રાજ્યમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા અનોખી શહીદ કળશ યાત્રા યોજા પામી હતી। બોટાદ જિલ્લાના તરગરા ગામેથી નીકળેલી આ શહીદ કળશ યાત્રા 7 ગામોમાં પસાર થઈને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામે પહોંચવા પામી હતી। કળમાદ ગામે આવતીકાલે 14 એપ્રિલના રોજ વીર શહીદ ડાભી કરણસિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે। તે અનુસંધાને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આ શહીદ કળશ યાત્રા કાઢવામાં આવી હતી। જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામે 14 એપ્રિલના રોજ વીર શહીદ ડાભી કરણસિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે। તે અનુસંધાને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા બોટાદ જિલ્લાના તરદરા ગામેથી શહીદ કળશ યાત્રા કાઢવામાં આવી હતી। તરદરાથી શરૂ થયેલી આ કળશ યાત્રા બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે આવતા શહીદોના ગામો ખસ, છતરિયાળા, વડોદ, સુરેન્દ્રનગર, નવાણિયા, ટીકર થઈને કળમાદ પહોંચી હતી। શહીદોના આ ગામમાંથી પસાર થયેલી કળશ યાત્રાના આ કળશમાં શહીદ પરિવારોના ઘરની માટી ભરવામાં આવી, જે કળમાદ ખાતે અનાવરણ થનાર વીર શહીદ ડાભી કરણસિંહની પ્રતિમાના ઓટામાં પૂરવામાં આવશે। દેશ માટે જેને લીલુડા માથાના બલિદાન આપ્યા છે એવા કળમાદ તાલુકો મૂળીના વતની વીર શહીદ કરણસિંહ ડાભીની પ્રતિમાનું આવતીકાલે અનાવરણ થવા જઈ રહ્યું છે। ત્યારે એના આગલા દિવસે આજુબાજુના શહીદ થયેલા બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના શહીદ વીરના ઘરની માટી એ પ્રતિમાના ઓટા ઉપર એમાં પ્રસ્થાપિત કરવામાં આવે એવા ઉમદા હેતુ માટે આ શહીદ કળશ સન્માન યાત્રાનું આયોજન કરેલ છે। દેશની ક્રાંતિ માટે, દેશના રખોપા માટે જેને બલિદાન આપ્યા છે એવા શહીદોને સન્માન સાથે આ કળશ યાત્રા નીકળી છે। અમારા યુવાનો ગામડે ગામડે જઈ આ યાત્રાનું આયોજન કર્યું છે। યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને આ યાત્રા માત્ર અમારા કરણસિંહ પૂરતી નહીં પણ અન્ય શહીદોના સન્માન પણ જળવાઈ રહે એવા ઉમદા હેતુ માટે કાઢી છે। દરેક ગામડે ગામડે અતિ ઉત્સાહથી સન્માન થઈ રહ્યું છે। આ જોઈ દેશભક્તિની દાજ જે લોકોમાં છે એના દર્શન અમને થયા છે। શહીદ કળશ યાત્રામાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર તમામ શહીદોના ઘરની માટી લેવામાં આવી। શહીદ કળશ યાત્રાના માર્ગમાં ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ દ્વારા શહીદ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ કળશ યાત્રાના કળશને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે સૈન્યમાં ફરજ બજાવતા વીર શહીદ ડાભી કરણસિંહના ભાઈ ડાભી મૈપતસિંહે કહ્યું કે સમાજના યુવાનોમાં રાષ્ટ્ર ભાવના જાગે એ હેતુથી આ શહીદ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજ આટલી સંખ્યામાં જે ઉપસ્થિત થયો હોય એ જોઈને મને એક સૈનિક હોવાનું બહુ મોટું ગર્વ છે અને સાથે સાથે જે સમાજ અને અન્ય જ્ઞાતિના બધા મળીને જે આટલું મોટું આયોજન કર્યું એનાથી હું અને મારો પરિવાર બહુ મોટું ગર્વનો અનુભવ કરીએ છીએ। આ યાત્રામાં કેટલી ગાડીઓ અને કેટલા લોકો જોડાણા છે? આ યાત્રામાં તકરીબન 200 થી 300 ગાડીઓ અને 800 થી 900 માણસ જોડાયા। ક્યાંથી શરૂ થઈને ક્યાં પૂર્ણ થશે? તરગરાથી શરૂ થઈ છે, બોટાદનું તરગરા ગામ જી અને કળમાદ ગામે પૂરી થઈ છે। ખાસ ઉદ્દેશ શું છે આ યાત્રા કાઢવાનો? જે આપણે નાની ઉંમરના જે શહીદો નહીં પણ નાની ઉંમરના જે છોકરાઓ છે, યુવાનો, એની અંદર લાગણી અને દેશ પ્રેમ વધે એ માટેનું બસ મેન ઉદ્દેશ્ય છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામે 14 એપ્રિલના રોજ વીર શહીદ ડાભી કરણસિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે। આ પ્રસંગે કળમાદ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વીરાંજલિ કાર્યક્રમ યોજવામાં આવનાર છે। આ વીરાંજલિ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજના 8 અને સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય સમાજના 8 શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।